ગુજરાતનો આવાજ। સુરત ખાતે નાયબ શ્રમ આયુક્ત કચેરી સુરતની કચેરી દ્વારા શહેર જિલ્લામાંથી વર્ષ 2023-24 માં અત્યાર સુધી 53 રેડ કરીને 17 બાળ શ્રમિકોને મુક્ત કરાયા। સમાજના દૂષણ સમાન બાળ મજૂરી અટકાવવા તેમજ તે અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આઈએલ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2002 થી દર વર્ષ તારીખ 12 જૂને બાળ મજૂરી વિરોધી દિન તરીકે ચિહ્નિત કરાયો છે। દેશનું ભાવિ ગણાતા બાળકો ગરીબી અને મજબૂરીને કારણે મિલ કે ફેક્ટરીમાં મજૂરી ખેતીકામનો વ્યવસાય કે કોઈ લારી હોટલ પર કામ કરવા મજબૂર બને છે, જેના કારણે તેઓનો સર્વાંગી વિકાસ રૂધાય છે। અભ્યાસ, રમત ગમત કે મનોરંજનના અધિકારી પણ વંચિત રહી જાય છે। કેટલાક કિસ્સામાં બાળ મજૂરોને કુસંગ, ગુનાખોરી કે વ્યસનના આદિ બની જાય છે। દેશ સમાજ માટે પડકારરૂપ આ સમસ્યાને નાથવા ચોક્કસ પગલાં આવશ્યક હોવાથી નિયત ધારાધોરણને આધીન બાળ મજૂરોના હિતાર્થે કામ કરતી નાયબ શ્રમ આયુક્ત ચાઇલ્ડ લેબરની કચેરી દ્વારા નિયમિત ધોરણે કાર્યવાહી કરી બાળ શ્રમયોગોના પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો જાન્યુઆરી 2023 થી મે 2024 સુધીમાં કુલ 53 રેડ કરીને 17 બાળ શ્રમિકો 14 વર્ષથી ઓછી વયનાને મુક્ત કરી તેઓને કામે રાખતી 12 સંસ્થાઓ સામે એફઆઈઆર કરાઈ છે, જેમાં એક બાળક ગુજરાતનું હોવાનું તેનું પુનઃ શિક્ષણ શરૂ કરાયું છે અને આ જ સમયગાળા દરમિયાન 14 થી 18 વર્ષના 84 તરુણ શ્રમયોગીઓને રાખતી કુલ 52 સંસ્થાઓને નિયમની નોટિસ પાઠવાઈ છે, જેમાં ગત વર્ષે કુલ 3.10 લાખનો, વર્તમાન વર્ષે હાલ સુધીમાં 1.20 લાખનો દંડ ફટકારાયો હતો। આ અંગે માહિતી આપતા મદદનીશ આયુક્ત એચ ગામિતે જણાવ્યું કે સુરતમાં વ્યવસાય અર્થે આવતા પરપ્રાંતીય લોકો વધુ આવતા હોવાથી બાળ કે તરુણ શ્રમયોગીઓ મુખ્યત્વે ઝારખંડ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી જરીકામ, ટેક્સટાઇલ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઈંટની ભઠ્ઠી, બાંધકામ, ગોળ બનાવવાના કોલા પર રોજગારી અર્થે કામ કરતા જોવા મળે છે, જેમાં બાળ શ્રમયોગીઓને કામના સ્થળે રેસ્ક્યુ કરી બાળ સુરક્ષા સમિતિ સમક્ષ રજૂ કરાય છે, જ્યાં બાળકો સાથે પરામર્શ કરી યોગ્ય ચકાસણી તેમજ તેમના માતા પિતાને બાળ મંજૂરી અંગે પૂરતી સમજ આપી બાળકો તેને સોંપવામાં આવે છે। બાળ શ્રમિક રાખતી સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તેમજ તરુણ શ્રમયોગી રાખતી સંસ્થાને નોટિસ ફટકારી જરૂરી કિસ્સામાં કોર્ટ કેસ કરવામાં આવે છે। બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન ધારો 1986 નોંધનીય છે કે બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન ધારો 1986 અનુસાર 14 વર્ષથી નીચેના બાળ શ્રમિક 14 થી 18 વર્ષના તરુણ શ્રમયોગીઓને જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ પ્રક્રિયામાં શ્રમિક રૂપે ઉપયોગ કરવા પ્રતિબંધ છે। આ ગુના બદલ માલિકને ₹20,000 થી ₹1 લાખ સુધીનો દંડ અથવા 6 મહિના 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।